કેમ છો મિત્રો? આજે આપણે સરસ મજાની ફરાળી ભાખરી બનાવવાના છીએ રાજગરાની. તો રાજગરાનો લોટ લેવાનો છે, એની અંદર આપણે સિંધવ મીઠું નાખવાનું છે, પછી છે જીરું છે તે આવી રીતે હાથથી મસળીને નાખવાનું છે. ને તેલનું પ્રમાણ ઓછું લેવાનું છે, કારણ કે તેલ જો વધારે નાખશો તો આપણે ભાખરી બરાબર વણી શકીશું નહીં. પછી એમાં જોઈતા પ્રમાણે પાણી નાખવાનું છે, અને થોડું થોડું પાણી નાખ્યા પછી સરસ મજાનો આપણે લોટ બાંધી દેવાનો છે, અને છેલ્લે થોડુંક તેલ નાખી અને સરસ મજાનો મસળી લેવાનો છે. કારણ કે ભાખરીનો લોટ છે એ થોડો કડક હોય તો ખાવામાં ક્રિસ્પી લાગે છે. પછી એની અંદર લુવા વાળી દેવાના છે. લુવા વાળી અને ઓરસિયા ઉપર આપણે થોડુંક અંદર ઉપર તેલ નાખીશું ટીપા જેવું, અને પછી આપણે સરસ મજાની ભાખરી વણવાની છે. ભાખરીનું થડ થોડુંક જાડું રાખવાનું છે, એટલે ખાવામાં પણ મજા આવશે અને ક્રિસ્પી રહેશે, અને ચા જોડે તો ખૂબ જ સરસ લાગે છે. પછી આપણે તવી ઉપર બંને બાજુ સરસ મજાના ઘીના દોરાથી કડક અને ક્રિસ્પી ભાખરી શેકી લેવાની છે. તો ગરમા ગરમ ચા સાથે ફરાળી ભાખરી તૈયાર.